ભાગીને પ્રેમ લગ્ન કરનાર કિંજલ રબારી ઘરે પરત ફરતા ઠાકરસિંહ રબારી સમાજના હીરો બની ગયા છે. રબારી સમાજના યુવાનો પોતાની સોશિયલ મીડિયા પેજ પર પોતાના સ્ટેટસમાં ઠાકરસિંહ રબારીનો ફોટો મૂકી રહ્યા છે. તેમના સમર્થનમાં લખાણ લખી રહ્યા છે. કોઈ ઠાકરસિંહ રબારીને સમાજનું અનમોલ રત્ન કહી રહ્યું છે, કોઈ સમાજના હીરો કહી રહ્યા છે, કોઈ સમાજનો વાઘ કહી રહ્યું છે, તો કોઈ કહી રહ્યું છે કે એકતા, સંઘર્ષની અને સંસ્કારની આ જીત થઈ છે. મોટી સંખ્યામાં રબારી સમાજના યુવકો સોશિયલ મીડિયામાં તેમનું સમર્થન કરી રહ્યા છે. તેમના સમર્થનમાં ફોટા અને સ્ટેટસ મૂકી રહ્યા છે. આ બધા વચ્ચે ઉશ્કેરણીજનક ભાષણ ન થાય, બે સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે ખૂબ જરૂરી છે. તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે આ કોઈ બે સમાજનો મામલો નહોતો, બે પરિવારનો મામલો હતો. કિંજલ રબારીએ પ્રેમ લગ્ન અશોક ચૌધરી સાથે કર્યા હતા. એ ભાગી ગઈ હતી. ત્યારબાદ રબારી સમાજમાં આક્રોશ હતો અને સમગ્ર સમાજ કિંજલ રબારીનો વિરોધ કરી રહ્યો હતો. કિંજલ રબારીના પ્રોગ્રામનો બોયકટ કરવાની સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત સમાજના આગેવાનોએ તેને ધમકી આપી હતી. 2 દિવસમાં સરેન્ડર કરવાની ચીમકી આપી હતી. બાકી જમીનમાં દાટી દઈશું ત્યાં સુધીની વાત પણ કરવામાં આવી હતી. બીજી તરફ કિંજલ રબારીએ શરૂઆતમાં તો પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું, સામે લડત આપી હતી, નેતાઓ પાસે મદદ માગી હતી, શંકર ચૌધરી પાસે મદદ માગી હતી, ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે મદદ માગી હતી. પરંતુ ત્યારબાદ સમાજની સમજાવટ અને ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોની મિટિંગ બાદ કિંજલ રબારી તેના ઘરે મોડી રાત્રે પરત ફર્યા છે. ત્યારે હવે યુવાનો રબારી સમાજના આગેવાન એવા ઠાકરસિંહ રબારીના સમર્થનમાં પોસ્ટ અને વિડીયો મૂકી રહ્યા છે. તેમનું સમર્થન કરી રહ્યા છે, સમાજના હીરો બનાવી રહ્યા છે. તેમાં કોઈ વાંધો નથી. સમાજની આ વાત હતી અને સમાજની દીકરી પાછી આવી તેની સમાજના લોકોને ખુશી છે. પરંતુ આમાં બીજા કોઈ સમાજને વર્ગ વિગ્રહ કે દુઃખ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. કારણ કે આ બધા મુદ્દા એવા છે કે કંઈક નાની વાતને લઈને મોટું બની જતું હોય છે. ત્યારે રબારી સમાજના યુવકોને પણ ખાસ અપીલ છે કે એવું કોઈ પણ ઉશ્કેરણીજનક ભાષણ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરે, જેના કારણે બે સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.